मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपुर, नवसारी। किनी मेकओवर हेयर एंड स्किन स्टूडियो 103 દિયા આર્કેડ, રામાનંદ હોટેલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી। વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ચીખલીના રેઠવાણીયા ગામમાં પિતાએ પુત્રની કરેલી હત્યા, આરોપી પિતાની થયેલી ધરપકડ। ગણેશ મહોત્સવને લઈને જિલ્લા પોલીસ અને ગણેશ મંડળો સાથે યોજાયેલી બેઠક, જાહેરનામાનું પાલન કરવા અપાયેલી સૂચના। દાંડી અને ઉભરાટ દરિયા કિનારેથી જાફરાબાદના ખલાસીઓની મળેલી લાશ। રખડતા ઢોર માટે ખાંભલાવ ગામમાં ફાળવાયેલી જમીન। ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામમાં એક પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી હતી। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામમાં એક પિતાએ પોતાના પુત્રની હત્યા કરી નાખી છે। આ ઘટના મોડી રાત્રે બની હતી। 35 વર્ષીય જીતેન્દ્ર રાઠોડ દારૂના નશામાં રોજ ઘરવાળા સાથે ઝઘડો કરતો હતો। રોજના ઝઘડાથી કંટાળીને પિતા છનાભાઈ રાઠોડે મોડી રાત્રે ઘરમાં સૂતેલા પુત્ર જીતેન્દ્રનું ગળું દબાવી હત્યા કરી નાખી। ઘરમાંથી અવાજ આવતા ઘરની બહાર સૂતેલી માતા દોડી આવી હતી। તેમણે દીકરાને બેભાન હાલતમાં જોયો હતો। પરિવારજનો તાત્કાલિક જીતેન્દ્રને દવાખાને લઈ ગયા। ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। મૃતકની માતાએ ચીખલી પોલીસ સ્ટેશનમાં પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ચીખલી સરકારી હોસ્પિટલમાં મોકલ્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી છનાભાઈ રાઠોડની ધરપકડ કરી લીધી છે। રેઠવાણીયા ગામે હળપતિવાસની અંદર ગઈકાલે જીતેન્દ્ર અને તેના ફાધર છનાભાઈ અને તેના મમ્મી મધુબેન નાઓ રાત્રે જમતી વખતે બોલાચાલી અને ઝઘડો થયેલો અને છેલ્લા ઘણા સમયથી તેઓને ઘરમાં ઝઘડો ચાલતો હોય, જેને લઈ અને રાત્રે જીતેન્દ્ર જમીને સૂઈ ગયો। ત્યાર પછી જીતેન્દ્રના પિતાજી છનાભાઈએ જ્યારે જીતેન્દ્ર સૂઈ ગયો ત્યારે એનું ગળામાં દુપટ્ટો વાળી અને એને ગળું દબાવી અને એનું મૃત્યુ નિપજાવેલ, જે બાબતનું મર્ડરનો ગુનો ચીખલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે મરનાર જીતેન્દ્રના પિતાજી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। નવસારી જિલ્લામાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદની શાંતિપૂર્ણ ઉજવણી માટે જિલ્લા પોલીસે મહત્વની પહેલ કરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની અધ્યક્ષતામાં ગણેશ સંગઠનો અને મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। ગણેશ મહોત્સવની ઉજવણીનો માહોલ જામ્યો છે। ગણેશ મહોત્સવ નવસારીમાં શાંતિપૂર્ણ માહોલમાં મનાવાય તે હેતુથી નવસારી જિલ્લા પોલીસ દ્વારા 3 વાત અમારી અને 3 વાત તમારી અંતર્ગત દરેક ગણેશ મંડળો સાથે બેઠક યોજાઈ હતી। નવસારી જિલ્લાના પોલીસ અધિકારીઓ, નવસારી ટાઉન PI સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં નવસારીની તિગરાવાડી ખાતે આ બેઠક યોજાઈ હતી। નવસારી શહેરમાં 400થી વધુ ગણેશ મંડળો શ્રીજીની સ્થાપના કરે છે। આ તમામ મંડળોમાં પ્રમુખો અને કાર્યકરો સાથે પોલીસે બેઠક કરી ગણેશ મહોત્સવ અને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે દરેક મંડળોના પ્રમુખો અને કાર્યકરોને જિલ્લા તંત્રના જાહેરનામાની જાણકારી આપી હતી અને જાહેરનામાનો ભંગ ન થાય તેની સંપૂર્ણ રીતે પાલન થાય તે પ્રકારની સૂચનાઓ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી હતી। દરેક ગણેશ પંડાલોમાં કોઈ ઘટના ના બને તે માટે CCTV કેમેરા લગાવવા, જરૂરી પોલીસ પરવાનગી તેમજ
વિસર્જન યાત્રા દરમિયાન ડીજે સહિતના વાહનોની પરવાનગી લેવી, વિસર્જન યાત્રાનો રૂટ નક્કી કરવો, આ તમામ મહત્વની બાબતોની ચર્ચાઓ થઈ હતી. સરકારના ગૃહ વિભાગ તરફથી લીધેલા ઇનિશિયેટિવ 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ તેમજ અત્યારે ચાલુમાં ગણપતિ ઉત્સવ અને આવનારા સમયમાં ગણપતિ વિસર્જન ના આયોજન બાબતે નવસારી ટાઉન અને તેની આજુબાજુના ગણપતિ આયોજકો સાથે એક મીટિંગ રાખવામાં આવી હતી. તે દરમિયાન ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિ પંડાલોમાં સીસીટીવી કેમેરા તેમજ બીજી સગવડો અને વિસર્જન દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો, તેના સમય, તેની સાથે જોડાયેલા ડીજે અને એના માટે તંત્ર તરફથી કરેલા જાહેરનામા, આના પાલન અને ઉત્સવની ઉજવણી તેમજ એની સાથે આવનાર ઈદે મિલાદના ઉત્સવ બાબતે પણ જે બાબતો ધ્યાનમાં રાખવાની હોય તેની ચર્ચા કરવામાં આવી અને આયોજકો તરફથી પણ અત્યાર સુધી ભૂતકાળમાં એમના જે અનુભવો રહ્યા છે એ અનુભવો બાબતોની ચર્ચા કરવામાં આવી. આમ ઉત્સવ ઉજવનાર અને તંત્ર સાથે મળી અને કેમ વધુ સારી રીતે આવનાર ઉત્સવની ઉજવણી કરી શકાય તે બાબતની ચર્ચા કરવામાં આવી. જલાલપોર તાલુકાના દાંડી ગામ દરિયા કિનારેથી 2 અજાણ્યા પુરુષોની લાશ મળી આવી હતી. આ લાશ જાફરાબાદના ખલાસી તરીકેની ઓળખ થઈ છે. અરબી સમુદ્રમાં આવેલ તોફાનમાં જાફરાબાદના દરિયામાં પલટી ગયેલી 3 બોટો પૈકી 1 બોટના 4 ગુમ ખલાસીઓ પૈકી 2 ખલાસીઓની લાશ નવસારીના દાંડી દરિયા કિનારેથી મળી આવી હતી. 40 થી 45 વર્ષના અજાણ્યા પુરુષોની લાશ મળી આવતા તેની તપાસ થઈ હતી. તપાસમાં માલુમ પડેલ કે 20મી ઓગસ્ટના રોજ દરિયાઈ તોફાનમાં જાફરાબાદના 2 ખલાસીઓ ગુમ થયા હતા, જેમની લાશ નવસારીના દાંડી અને ઉભરાટ દરિયા કિનારેથી મળી આવી હતી. દાંડી ખાતેથી મળી આવેલી લાશની ઓળખ હરેશ બારૈયાની હોવાનું માલુમ પડ્યું હતું. ગુરુવારની સાંજ ઉભરાટના દરિયા કિનારેથી વધુ એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી, જે પણ જાફરાબાદની બોટ પલટી જતા ગુમ થયેલા ખલાસીનું હોવાનું મનાઈ રહ્યું છે. નવસારીના હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો દ્વારા ગાયની રાજ્યમાતા જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ભાજપ પ્રમુખને ગૌમાતા સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. નવસારી જિલ્લાના હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો ગૌમાતા સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ગૌમાતાને રાજ્ય ગૌમાતા જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગણીઓ સાથે ગૌરક્ષકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. પડોશી રાજ્ય મહારાષ્ટ્ર રાજ્યમાં ગૌમાતાને રાજ્ય ગૌમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતમાં કેમ નહીં? મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, ત્યારે ગુજરાતમાં રાજ્ય ગૌમાતા તરીકેનો દરજ્જાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો ગૌમાતા સાથે પહોંચ્યા અને સૂત્રોચ્ચાર સાથે ગાયને રાજ્ય ગૌમાતાનો દરજ્જો આપવાની માંગ કરી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહને આવેદનપત્ર આપી સરકાર અને પ્રદેશ ભાજપ સુધી આ માંગ પહોંચાડવાની માંગણીઓ કરી હતી. શરમજનક વાત કહેવાય કે એક ગૌ માતા માટે અમારે આવેદન અને નિવેદન સરકારને આપવું પડે છે, કરવું પડે છે. જો કે સરકાર ભાજપની છે, સરકાર હિન્દુત્વની છે અને એ સરકાર જે ગાયનું પૂંછડું પકડીને અત્યારે સત્તા પર બેઠી છે અને એ અત્યારે ગાય માતા તરફ જોતી નથી. આજે ગુજરાત નહીં પણ ભારતના મોટા મોટા સંતો જગતગુરુ શંકરાચાર્યથી માંડી અને યોગી દેવનાથ સુધી જો સાધુ સંતોએ ગાય માતા માટે જો અનશન કરવા પડે તો આ લોકો ડૂબી મરવું જોઈએ. ભારત દેશમાં કોઈની પણ સરકાર હોય, ગાયની સ્થિતિ ખરાબ છે ને ખરાબ છે. ગાય કપાય છે ને કપાય જ છે. તમે લોકો નવસારી સ્ટેશન પર જાઓ, રોજ સવારથી સાંજ સુધીમાં 3 ફ્રીઝર વાળા કન્ટેનરની ગુડ્સ ટ્રેન રોજ અહીંથી પસાર થાય છે. તો એમાં શું બંગાળી સ્વીટ જાય છે? એમાં ગાયનું માંસ જ જાય છે. બીજું કે મહારાષ્ટ્રમાં શિંદેની સરકાર, ભાજપની સરકાર જો ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપતી હોય તો અહીંયા તો 4 એન્જિનની સરકાર છે. પંચાયત, પાલિકા, રાજ્ય અને કેન્દ્ર તો પણ ના થતું હોય તો શું આ મુલ્લાની સરકાર છે? જો મુલ્લાની સરકાર ના હોય ને ખરેખર હિન્દુની સરકાર હોય તો અમારી આ માંગ સ્વીકારે. જય ગૌ માતા, જય હિન્દ.
નવસારી શહેરમાં રખડતા ઢોર માટે હવે કાયમી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. જલાલપુર તાલુકાના ખાંભલાવ ગામ નજીક 33 વીઘા જમીન સરકાર દ્વારા ફાળવણી થઈ છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો પ્રશ્ન ઘણા સમયથી ઠેરને ઠેર છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોને અકસ્માતો નડ્યા છે. આ સમસ્યા વધુ વિકરાળ બની રહી છે. મહાનગરપાલિકા પાસે ચોક્કસ ઢોરવાળો નહીં હોય રખડતા ઢોર પકડી પાંજરાપોળમાં મૂકવામાં આવતા હતા, પરંતુ પાંજરાપોળમાં પણ જરૂરિયાત કરતાં વધુ ઢોર હોય સંચાલકો દ્વારા મનાઈ ફરમાવવામાં આવી હતી. થોડા સમય પહેલાં જ વેડછા મોગાર માર્ગ ઉપર ઢોર છોડવાના મુદ્દે મહાનગરપાલિકાના કર્મચારીઓને માર પડ્યો હતો. નવસારી શહેરમાં પણ ઢોરવાડા માટે કોઈ ચોક્કસ જગ્યા ના હોય, રખડતા ઢોરો પકડી તેને ક્યાં મૂકવા તે એક પ્રશ્ન હતો. મહાનગરપાલિકા દ્વારા સરકારમાં આ બાબતે રજૂઆતો થઈ હતી, જેથી જલાલપુરના ખાંભલાવ ગામ નજીક ઢોરવાડા માટે 33 વીઘાથી વધુ જમીનની ફાળવણી કરવામાં આવી છે. શહેરમાં મહાનગરપાલિકામાં અત્યારે જે છે રખડતા ઢોરની જે વાત છે, આના લીધે અમે રેવન્યુ તંત્રમાં કલેક્ટર ઓફિસમાં દરખાસ્ત કરી હતી જમીન માટે. હાલે જે છે આ જમીનની ફાળવણી કરી દીધી છે અને ત્યાં જે છે અમે બેસિક કામગીરી પણ ચાલુ કરી દીધી છે. થોડો મોન્સૂનનો જે છે ઘટ્યા પછી, વરસાદ ઘટ્યા પછી જે છે ત્યાં લેન્ડ લેવલિંગ કરીને ફેન્સિંગ કરીને શહેરના જેટલા રખડતા ઢોરો છે તે ત્યાં શિફ્ટ કરવામાં આવશે. પણ આનાથી પહેલાં અત્યારે મહાનગરપાલિકાએ બધા જ તમામ ઢોરોનો રજિસ્ટ્રેશન અનિવાર્ય કર્યો છે, કમ્પલસરી કર્યો છે. આના લીધે જેટલા ઢોર માલિકો છે આને એકવાર પુનઃ હું વિનંતી કરું છું કે નવસારી મહાનગરપાલિકા ખાતે આપણા ઢોરોનો જે છે રજિસ્ટ્રેશન કરાવી લે અને આની ટેગિંગ કરાવી લે. ટેગિંગ થયા પછી, રજિસ્ટ્રેશન થયા પછી જ્યારે એ ઢોર રખડતા રહેશે, આના ઉપર ઢોર ઉપર ફક્ત ઢોરને પકડવામાં જ નહીં આવશે, બલકે આના જે છે ઓનર્સ સામે પણ જે છે પગલાં લેવામાં આવશે. તો એકવાર આ પુનઃ વિનંતી છે કે આપણા ઢોરને અહીંયા રજિસ્ટ્રેશન કરાવી લો અને જે જગ્યા છે તમારા પાસે આમાં જ રાખો, રોડ ઉપર જે છે ખુલ્લા ના મૂકો. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચીખલીના રેઠવાણિયા ગામમાં પિતાએ પુત્રની કરેલી હત્યા, આરોપી પિતાની થયેલી ધરપકડ. ગણેશ મહોત્સવને લઈને જિલ્લા પોલીસ અને ગણેશ મંડળો સાથે યોજાયેલી બેઠક, જાહેરનામાનું પાલન કરવા અપાયેલી સૂચના. દાંડી અને ઉભરાટ દરિયા કિનારેથી જાફરાબાદના ખલાસીઓની મળેલી લાશ. રખડતા ઢોર માટે ખાંભલાવ ગામમાં ફાળવાયેલી જમીન. તો આ હતા આજના સમાચારો. બને રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.